રાજ્યના બે આઈએએસ અધિકારી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર જશે। ભારત સરકારમાં ડેપ્યુટેશન માટે ઓર્ડર કરવામાં આવ્યો છે, જેમાં મુના ખંધારની એડિશનલ સેક્રેટરી સામાજિક ન્યાય વિભાગમાં નિયુક્તિ થઈ છે, તો આરતી કંવરની એડિશનલ સેક્રેટરી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાં નિયુક્તિ થઈ, તો વિજય નેહરાને એડિશનલ સેક્રેટરી તરીકે આરોગ્ય મંત્રાલયમાં મૂકવામાં આવ્યા છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ, કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન માટેના ઓર્ડર કર્યા છે અને તેમાં રાજ્ય સરકારના બે આઈએએસ અધિકારી કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશન પર જશે। તેમને બે અલગ અલગ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યના આઈએએસ અધિકારી મોના ખંધાર ને એડિશનલ સેક્રેટરી સામાજિક ન્યાય વિભાગ ભારત સરકારની અંદર જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે આરતી કંવર અને એડિશનલ સેક્રેટરી ટેક્સટાઇલ મિનિસ્ટ્રી ભારત સરકારની અંદર તેમની નિમણૂક કરવામાં આવી છે। વિજય નેહરા કે જે પહેલેથી જ ભારત સરકારની અંદર ડેપ્યુટેશન પર છે, તેમને જોઈન્ટ સેક્રેટરીથી એડિશનલ સેક્રેટરી તરીકે આરોગ્ય મંત્રાલયની અંદર મૂકવામાં આવ્યા છે। તો ડેપ્યુટેશન અંગેના કેન્દ્ર સરકારે ઓર્ડર કર્યા છે, જેમાં રાજ્ય સરકારના બે આઈએએસ અધિકારીને કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશન મળ્યું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।